જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 7 9મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે અત્યારે જે આપણી ઉપર એક વરસાદનો રાઉન્ડ ચાલુ છે એમની આપણે 24 કલાકની માહિતી આપીએ તો આપણે શરૂઆત કચ્છથી કરીએ। તો કચ્છના તમામ મિત્રોને સાવચેત રહેવા આપણે ચેનલ દ્વારા અપીલ કરી છે કે ખાવડા, રાપર અને ગાંધીધામ ઈ પટ્ટાને લગતા તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે અને અતિ તીવ્ર સાથે વરસાદ થાય એવી શક્યતા છે અને પવન સાથે વરસાદ થાય અને ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહેશે। એટલે 24 કલાક દરમિયાન ત્યાં પણ વરસાદ અતિ ભારે વરસાદ થાય એવી શક્યતા છે અને અમુક વિસ્તારોમાં મેઘ તાંડવ થાય એવી પણ શક્યતા છે। અને મિત્રો અગાઉ પણ વરસાદ છે એમની મને માહિતી છે, પણ આવનારા સમયની અંદર 24 કલાક હજી પણ શક્યતા છે। એમાં ખાસ કરી અને આજે 7, 8 અને 9 તારીખ પછી એ પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને છૂટોછવાયો વરસાદ ચાલુ જ રહેશે, પણ આ 3 દિવસ હજી ભારે અતિ ભારે વરસાદ થાય એવી શક્યતા છે। અને બીજા કચ્છના જે તમામ વિસ્તાર છે ઓલ કચ્છના વિસ્તારોમાં મીડિયમથી સારો અને ક્યાંક ભારે અતિ ભારે વરસાદ થાય એવી શક્યતા છે મિત્રો। અને પછી આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લો, એમાં દ્વારકા અને જામનગર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં થશે। બાકી ઓલ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર મીડિયમથી સારો વરસાદ થાય એવી શક્યતા છે। અને ખાસ કરી જામનગર જિલ્લો અને રાજકોટ, બોટાદ, પછી મોરબી અને હળવદ સાઈડ, તેમાં આપણે આજે 7 તારીખ રાત અને 8 તારીખ અને 9 તારીખ તેમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય એવી શક્યતા છે મિત્રો। અને ફૂલ ગાજવીજ અને સાથે પવન પણ રહી શકે, એટલે તોફાની વરસાદનો સામનો કરવો પડે એવી શક્યતા છે મિત્રો। સાવચેત રહેજો। પછી આપણે દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ અમુક વિસ્તારોમાં ભારે અતિ ભારે વરસાદ જોવા મળીએ અને ક્યાંક સારો અને ક્યાંક ભારે અને ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે અને સાથે પવન પણ રહેશે। પછી આપણે વાત કરીએ જુનાગઢ, સોમનાથ, મહુવા, ભાવનગર અને માણાવદર તાલુકો, પછી આપણે વેરાવળ, આમાં બધે મીડિયમથી સારો વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થાય એવી શક્યતા છે। ત્યાં પણ ગાજવીજનું પ્રમાણ વધારે રહે અને અમુક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થાય એવી શક્યતા છે મિત્રો। અને ઓલ સૌરાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ તો 11 તારીખ સુધી ચાલુ રહેશે। એમાં ખાસ મેન તારીખ છે આપણે 6, 7 અને 8 હતી, એમાં ખાસ કરી અને મિત્રો થોડો ઘણો હવામાં ફેરફાર છે। એટલે આજે 7 તારીખ, 8 ને 9 તારીખ, તેમાં પણ 9 તારીખ સુધી વરસાદ ચાલુ જ રહેશે અને તે પછી એ છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે। અને આપણે આમ કીધું એમ કે 20 થી 22 તારીખ સુધી વરસાદ જોવા મળશે, પણ આ રાઉન્ડ પૂરો થાય પછી છૂટોછવાયો રાઉન્ડ છે સૌરાષ્ટ્રને જ લાભ મળવાનો છે અને વચમાં પણ એક સિસ્ટમ પણ આવશે। પણ મિત્રો ખાસ કરી અને આજે આપણે 24 કલાકની વધારે માહિતી આપવાની કોશિશ કરીએ તો હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં સારો વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ હજી થાય એવી શક્યતા છે। મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ અને આમ વડોદરા સાઈડ ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ હજી થશે અને ઘણા મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ સારોથી મીડિયમ અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થશે। અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો વિસ્તાર જે કચ્છના લગતા વિસ્તાર અને રાજસ્થાન બોર્ડર વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તાર લગતા વિસ્તારો, ત્યાં હજી 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ થાય એવી શક્યતા છે મિત્રો। એટલે સાવચેત રહેજો। ગાજવીજનું પ્રમાણ વધારે હશે અને ક્યાંક ને ક્યાંક તોફાની વરસાદ પણ થાય એવી શક્યતા છે। એટલે મિત્રો જે આજની માહિતી હતી એ આપણે આમ તો 24 કલાકની છે, પણ આમાં વરસાદની શક્યતા હજી 7, 8, 9 થી પછી એ મંડાણિયા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને આગળ પણ રાઉન્ડ ચાલુ રહેશે। તે પછી એક સિસ્ટમ હજી આવશે, પણ આપણે હજી કોઈ વરસાદથી રાહત નહીં રહીએ અને જ્યાં પણ ઘટ છે, પિત્તના પાણી નથી, ત્યાં પિત્તના પાણી કરી અને રાઉન્ડ જશે અને તે પછી એ રાઉન્ડ ચાલુ રહેશે। પણ આ રાઉન્ડ પૂરા થાય પછી આપણે વચમાં એક ગેપ છે, જે તમામ મિત્રો ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક ટૂંકી પાકતી મગફળીની જાતો છે એ એમને ઉપાડવી હોય તો એમને કામ આવી શકશે। પછી આપણે નોરતાની પણ માહિતી આપશું અને તે પછી નોરતા પછી એક આપણે સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ દેખાય છે અને ક્યાંક સાવંતિક રાઉન્ડ જેવો રાઉન્ડ છે તે પણ એમની પણ માહિતી દેશું। પણ આ બધી માહિતી આપણે અગાઉથી ચેનલમાં આપેલી છે, પણ નવા ખેડૂત ભાઈઓ જોડાણા હોય એમની આગળ માહિતી ન હોય તો ફરી આપણે રિપીટ કરીશું।
અને મિત્રો આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.